ચૌધરી પ્રતાપભાઈ શામજીભાઈ ઉનાવા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. અમારા ઘેરથી સુરજબેન પગંદરની ખૂબ તકલીફ હતી, છેલ્લા 3 વર્ષથી પીડાતા હતા. તો અમને એક સારી સલાહ મળી કે અમદાવાદ ડૉક્ટર કમલેશભાઈ રામના ત્યાં પહોંચી જાઓ. અમે અહીંયા આવ્યા. સાહેબે કીધું કે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં તમે આવ્યા છો, પણ થોડી ચરી પાડજો, હું મહેનત કરું છું, સારું પરિણામ મળશે. પણ સાહેબે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું, લેસર ઓપરેશન. અને અમારું લગભગ 1.5 મહિનામાં બીજી એક વિઝિટ ફરીથી આપવું નથી પડ્યું, ખાલી બતાવવા એક વખત આવ્યા હતા. આજે છેલ્લી વખત ચેકઅપ કર્યું છે અને ખૂબ સારું પરિણામ 1.5 મહિનાના ગાળામાં મળ્યું. કમ્પ્લીટ મટી ગયું અને કોઈ પણ તકલીફ ઓપરેશન કર્યા પછી એક ઘેર જઈને સહેજ પણ દુખાવો નહીં, કોઈ પણ તકલીફ નહીં, જેને ઓપરેશન કર્યું જ નથી. સાહેબ તો અમને ભયમાં રાખતા હતા, ઘેર થોડો આરામ કરજો, આરામ પણ એટલો ન કર્યો, કારણ કે કોઈ તકલીફ જ નથી લાગતી. અને હું તો બધાને વિનંતી કરું છું કે જો આવી તકલીફથી પીડાયા વગર અમદાવાદ આ સાહેબના ત્યાં પહોંચી જાઓ અને ઓપરેશન લેસરથી જ કરાવાય. પહેલાં સાદું ઓપરેશન કરવાથી ખૂબ હેરાનગતિઓ થતી હતી, એટલે મેં 3 વર્ષ સુધી ઓપરેશનનું વિચારી જ નહોતા શકતા, કારણ કે ઘણા કેસો જોતા તો 3 મહિને રૂજ આવે, નવી તકલીફોથી અમે ડરી ગયા હતા. પણ સાચી સલાહ મળી કે લેસર ઓપરેશન એક અમદાવાદમાં થાય છે, તો જાઓ. અને એનાથી અમને ખૂબ પરિણામ મળ્યું. અને સાહેબનું ખૂબ સારો અનુભવ, ખૂબ સારો સ્વભાવ, અને સ્ટાફનો તો બહુ અતિ સારો સ્વભાવ અમને લાગ્યો કે દવાખાના જેવું લાગતું જ નથી. અને ખૂબ આપણને જેમ પ્રેમથી વાત કરવી, પ્રેમથી દવાઓ આપવી, અને અહીંયા અમારી ખૂબ સારી ટ્રીટમેન્ટ થઈ. ખૂબ ખૂબ અમે સાહેબના આભારી છીએ. અને અમે પણ લોકોને કહીએ છીએ કે ભાઈ આ તમારા જો આ રોગથી પીડાતા હોય, ભગંદર હોય કે મસા હોય, તો લેસર ઓપરેશન માટે અમદાવાદ મેમનગર સાહેબને તો પહોંચી જાઓ.